સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગરમાં શક્તિનો પર્વ શાંતિથી ઉજવી શકાય તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી। ભાવનગરમાં શક્તિનો પર્વ શાંતિથી ઉજવી શકાય તે માટે પોલીસ એક્શન મોડમાં શી ટીમ સતત ગરબામાં સિવિલ ડ્રેસમાં હાજર રહેશે। ભાવનગરમાં 5 જગ્યાએ કોમર્શિયલ ગરબા અને 700 જેટલા શેરી ગરબાનું આયોજન થનાર છે। 3 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 700 થી વધુ પોલીસ જવાન અને 1000 થી વધુ હોમગાર્ડ તૈનાત રહેશે। ગરબાના સમય દરમિયાન નેત્રમથી સતત પોલીસ અધિકારી નજર રાખશે। ટ્રાફિક સમસ્યાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। ભાવનગર જિલ્લા ખાતે 3 ઓક્ટોબર 2024ના રોજથી નવરાત્રિનો મહોત્સવ યોજાનાર છે। નવરાત્રિ દરમિયાન કુલ 5 જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે। પૂરા જિલ્લામાં 700 થી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે। સમગ્ર બંદોબસ્તમાં 3 ડીવાયએસપી અને 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે। 40 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તથા 700 થી પણ વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાનાર છે। 1000 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોનો આમાં મદદ લેવામાં આવનાર છે। ખાસ કરી ટ્રાફિક બંદોબસ્ત એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ કોઈ પણ ટાઉન કે ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં હાજર રહેનાર છે, જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઊભો થાય। સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નેત્રમ તરફથી થનાર છે, જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે। આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રિના જે ગરબા થનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે पूरेपूरा बंदोबस्त लगावी देवामा आवेलो छे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।